કચ્છનું હોનું ખાલી થાય છે. જઈ લો ભાઈ, કેમ છે કોલસા ને કારી લેડીઝો ત્યાં કંપનીમાં એમ પેટમાં ઉંદેડા દોડે. કચ્છનો સોનું કાઢવું કિંમત બહુ છે ને એટલે આપણે કંપનીમાં દેવો પડે. ખોટ ટાટી થઈ રહી. ઓરાવા પણ કઈ છે નહીં. સવારમાં ઉઠીને એક ધ્યાન રાખવાનું કે મોટું ક્યાં સુધી ધોવું. અને ભાઈ ખાઈને ખાટલો પકડી લીધો. તારે ખવાય નહીં તડકાનો લિમિટમાં ખવાય. પણ જોયું તો લગભગ આમાં જીવ હતો. શું ભર્યું છે આમાં? પાઇપ ને મીઠું. ગુડ મોર્નિંગ ભાઈ, જય દ્વારકાધીશ, જય મા મોગલ અને જય શ્રી રામ. સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોમાં. કાલે સાંજે આપણે તમે જેમ જોયું એમાં આપણે હાલતા થયા હતા. એમાં સાંજે આપણે ટ્રાફિકમાં અટવાઈ ગયા હતા. ક્યાં? આપણે સુરતબારી બ્રિજ ઉપર. ઓછામાં ઓછી 3 થી 4 કલાકનો ભાઈ ટ્રાફિક હતો. એટલે પછી ધીરે ધીરે 3-4 કલાક એમાં કાઢીએ અને મને તો જોલું આવી ગયું હતું. મામું ગાડી હાંકતા હતા એટલે અહીંયા પછી કે આપણે બને એટલે હાંકી લે અહીંયા પહોંચાડી દીધા. અત્યારે આપણે જઈએ આ તમે લોકેશન જોઈ શકતા હશો, હળવદની બાજુમાં થઈએ અત્યારે આપણે. અને અહીંયા હોટલે ગાડી રાખી દીધી હતી અને અહીંયા શાંતિથી આપણે લંબાવી દીધી. હવે આપણી અત્યારે સવાર થઈ ગઈ છે એટલે પહેલાં તો જઈએ, ચા પાણી પી લઈએ, ફ્રેશ આપણે થતા એવા જે પણ એની પહેલાં આપણે ભગવાનને મનાવી લઈએ. ચલો ભાઈ, હવે આપણે પીતા આવીએ ચા. મામું તો અહીંયા આવી ગયા છે. ભાઈ ચા પી લીધી જાય એટલે વધીએ આપણે અહીંયાથી આગળ. તો ભાઈ આ બધા ટાયરો છે ને અત્યારે તમને બતાવી દે. જો આ એકલો જોટો નવો નાખ્યો છે મામુએ. પછી આ જોટો રેખા ટૂંકમાં આ આગળ હતો એ વાહે લઈ લીધો છે વાહ નવો નાખીને. પછી આ એક નવો નાખ્યો, આ રિમોટ છે એક. આ જે રેકડાનો પાછો ઓલી બાજુનો નવો નાખ્યો છે. આ જ્યારે ગાડીનો સીન જો તમે જો કોલસો ભર્યો છે અહીંયાથી દેખાય. 20 રૂપિયા ભાઈ પાર્કિંગના લઈ લીધા છે. હવે 8 વાગ્યા છે, આપણે રોડે ચડ્યા છીએ. આ હળવદનો સીન જો. ટોલ નાખવું આવ્યું છે ભાઈ. ખુલ્યા સેમ 8:30 વાગ્યા છે ભાઈ. ધાંગધ્રા આવી ગયું છે. આપણે 4 કિલોમીટર બતાવે છે. ધાંગધ્રાનો વ્યૂ છે બરોબર બાયપાસ. એમાં સામે દેખાય છે ગામનો ગેટ છે. એ સામેની સાઈડથી સુરેન્દ્રનગર વાળો રસ્તો પડે ને ત્યાંથી આપણે આમ જાશું. આપણે કંપની સામે દેખાય પણ ઘુમરો જાજો ફીરો કા સુરેન્દ્રનગર વઢવાણ થઈને એ રાતે ઓલો ટ્રાફિક નડ્યો. નગર આપણે અત્યારે પહોંચી ગયા હોત ને. 5 વાગ્યા સવારના. 12 વાગે ઉભા હતા. પછી હું હોઈ ગયો તો એને 5 વાગ્યા બેઠા બેઠા. હાલો માતાજી, હાલો. આખો ભાઈ ઘુમરો ભરી અને હવે પાછા આપણે આવી ગયા છીએ કંપની વાળા રોડે. હવે આ રોડ ઉપર આગળ આવશે કંપની. એ સામે ભાઈ આગળ સીધું સર્કલ આવે છે ને ત્યાંથી ડ્રાઈવર સાઈડ મારી દેવાની એટલે કંપની આવી જાય. આ દેખાય ભાઈ સામે એ જ કંપની છે. તો ભાઈ પહોંચી ગયા આપણે DCW ના ગેટે. જો પાછળ ગયો ભાઈ હમણાં એક મેઇન ગેટ હતો અને આ ગાડીનો બીજો ગેટ થી આગળ સીધો એ આમ ઓલી બાજુ. સાડા 9 થયા છે ભાઈ. આ બાજુની સાઈડ આવી ગયો બીજો ગેટ, જ્યાંથી અંદર ખાલી કરવા ગાડીઓ જાય. અહીંયા પાર્કિંગ એરિયો.
ભાઈ મામુ ગયા છે એન્ટ્રી કરાવવા. તો ભાઈ એન્ટ્રી થઈ ગઈ છે 5 મિનિટની અંદર અને જાય છે આપણે ગાડી કંપનીમાં અંદર કરાવીએ કાંટો કરાવી લીધો છે ભાઈ આપણે. કાંટા ચીઠી આપણે પાછા આવશું તો અહીં આપશે. વધીએ સીધા આગળ અને જે બાજુ ખાલી કરવાની છે એ બાજુ જાય. કંપનીમાં ભાઈ તમે જોઈ શકતા છો બધા કાકરા ને કોલસા ને એવા ઢગલા છે. આ જો આ કંપની શું બનાવે છે જે પણ ભાઈને ખબર હોય કમેન્ટ કરીને જરૂર કહેજો. ધાંગધ્રા આ બધા કોલસા ભર્યા છે આ બધા ગોડાઉનમાં. હવે આ બાજુની સાઈડ સામે જો ગાડી ખાલી થાય છે. કોલસાનો ગોડાઉન આવ્યો. બહુ જાજો કોલસો પીડ્યો હો પણ જઈ લો ભાઈ. કેમ છે કોલસા ને કારી ફૂકીનો ગોડાઉન. પાંચમો નંબર આપણો હતો ભાઈ. એટલે 1 2 3 ને 4 તો ગાડી ખાલી થાય છે ઓલરેડી. આપણે 5માં જ આવ્યા સીધા. તૈયારી છે રિવેસ મારીને ભાઈ લગાડીએ સીધી ગોડાઉનમાં ઠાઠું. કારણ કે ડાયરેક્ટ વારો આવી જ ગયો છે. વાગી ગયા છે અત્યારે 9:30. ઓહ ભાઈ ગાડીને હું ઠાઠું માર્યું છે. જેસીબીથી ખાલી કરે છે. હમણાં નજીક જઈને તમને બતાવું. કચ્છનું હોનું અને એટલે અહીંયા ગાડી ઓલી ઉડે છે ને કે ગમે એવા તમે અહીંયા આવો ને ખાલી 10 મિનિટ ગાડીની નીચે ઉતરો એટલે બધું તમારું કાળું ભમર થઈ જાય. કોઈ વર્તે નહીં. આમાં કદાચ ગમે એવી શું કહેવાય ઓલી હિરોઈન આવી જાય ને 5 મિનિટમાં તો એને વર્તો નહીં આપણે કેવી છે. જો આ નેકરી કારી માટી આમ જેવો પગ દઈએ ને એવી સીધી ડમરી ચડે ભાઈ. આ જોવો તમે ગમે એટલું ધ્યાન રાખીને હાલીએ ને તો ડમરીઓ તો ચડે જ ભાઈ. વાહ વાહ. જો મશીનથી ખાલી થઈ છે ગાડી આપણી. પેલા માણસોથી સાથે ભાઈ હવે જેસીબી મૂકી કારણ કે પેલા લેડીઝો હતી આ કંપનીમાં એમ કહે છે. હાલો ભાઈ હવે આપણે પેલા બે અહીંયા ગાડીમાં નગર આમાં આપણું ખાવું પૂરું થઈ જાય. કચ્છનું કાળું ખોનું ભેગા આપણે કાળા થઈ જાવ ભાઈ. મશીનથી ગાડી ખાલી થઈ ગઈ છે ઓનલી ફોર 10 થી 15 મિનિટમાં. હવે થોડો ઘણો જે નીચેનો માલ મલાઈ વધી હોય એ મજૂરથી ખાલી કરશું. એટલે એ જોવા ઓલી ગાડી પડી જાય ને એની પાછળ રાખી દે એટલે ત્યાં હમણાં લેડીઝ શું કે જઈને સહી સહી ખાલી કરી નાખશે. જો ઓલી ગાડીમાં બેઠા 12 વાગ્યા છે. આપણે કોલસાની ખાણને કહી દે બાય બાય. ગાડી ચોખ્ખી કરી નાખી છે. ઓલા ડોઝમાં ચોખ્ખી કરી દીધી છે. એ આયા કાંઈ લે ચોખ્ખી કરવાનું 100 રૂપિયા. ઓલો જેસીબી વાળો ખાલી કરવાના કાંઈ ચોખ્ખી કરવાના 100 રૂપિયા લે એમ ને. ના બરાબર આપવા પડે ચા પાણીના. કારણ કે આવા તડકાનો ભાઈ આવડી ગાડીનું ઠાઠું ચોખ્ખું કરવું એ કાંઈ હેલી વાત નથી. પોલીસ વાળા એમ સમજવાનું કે વધારે લઈ ગયા. ત્યાં કેમ દેવા પડે કા દેવો જ પડે ને. સવાલ જ નથી ને. આવી ગયા છે પાછા કાઢે ભાઈ. આજે વજન 24 ટન. હવે અહીંયાથી આઉટ કરાવી લઈએ. થઈ ગઈ છે ભાઈ ગાડી આપણી આઉટ. આઉટમાં નિર્માણ ભાઈ 10 મિનિટનો ટાઈમ લાગે. વધારે કાંઈ ટાઈમ લાગતો નથી. ફટાફટ આવ્યા ભેગી તો ગાડી ખાલી થઈ જાય. તો થઈ ગઈ છે ભાઈ ગાડી આપણે અહીંયાથી હાવ રેડી ક્લિયર. તો વધી હવે આપણે અહીંયાથી આગળ નાખો તો થોડીક મોઢામાં લિગ્નાઇટ કોલસા. કચ્છનો સોનું કાઢું કિંમત બહુ છે ને એટલે આપણે કંપનીમાં દેવો પડે. જમા કરાવવું પડે. ખોટ ટાટી થઈ રહી. ટકો ડાઢો થઈ ગયો હવે. મજા આવે મજા. ઉનાળાનો ગરમ થઈ જાય. ગરમ થઈ જાય આમ ટાટી થઈ રહી. હીટિંગ દેવું પડે. હીટિંગ થઈ ગયા છે ભાઈ આપણે અહીંયાથી હાલતા. હવે એક ટેન્શન નથી ભાઈ. એને માથે કાંઈ ટકો કરાયો છે એટલે એને કાંઈ વાળ બાળ છે નહીં. ઓરાવા પણ કાંઈ છે નહીં. સવારમાં ઉઠીને એક ધ્યાન રાખવાનું
તો મોટું ક્યાં સુધી ધોવું એ કઈ નથી ને તોય ચાલે. ના ધોઈએ તો યાર આખો કામ કરતા હોય. એટલે આવેલું આટલાથી દાઢીને રોજ તેલ લગાવતો હતો એટલે બહુ વાંધો ના આવે રાખવી પડે. તેલ મોંઘું થઈ ગયું ને એટલે હવે સસ્તું થઈ જશે. તેલ મોંઘું થઈ ગયું એટલે ડકો કરાવી નહીં કહો હવે સસ્તું થઈ ગયું. સસ્તો થઈ જાય તો આવી જાય બધું હમણાં પેલા એક શેમ્પુ દોઢ શેમ્પુ ગમતો હતો, અત્યારે એમ જેલો એક શેમ્પુમાં 4 જણા બીજા નાઈ ગયો. પેલા 1.5 ચંપુ જોતું હતું. એ બચત થાય ને અત્યારે આવા ઉનાળાની બચત કરવી પડે તેલ બચશે, શેમ્પુ બચશે, સાબુ બચશે, દાંતીઓ નહીં કહાય પાણી બચશે. દાંતીઓ કહાય નહીં આ ખટારાનો માલ બધો ભાઈ મોસ્ટ ઓફલી આજ હારી જાય છે માલ ગાડીના પેટ્રોલ ને ડીઝલ ને નકર આમાં વિચાર કરો આના એક ઓલા ડબ્બામાં છે ને 2 ગાડી ભરાય મોટી આવી હોય એટલે ટ્રાન્સપોર્ટેશન બંધ થઈ જાય કા તમારો માલ હારી જાય છે ને અમારો માલ બધો લઈ જાય. આ બગડી જાય, બગડી જાય રેલના બાટા કાઢી આવ્યા. રેલના પાટા કાઢી નાખી કેટલા માલ હારે ઓલા મારી મારીને હારે એક આ ટકો હોય ને ટકામાં ટકો કરી નાખે હજી વેરી નાખે આવી ગયો ભાઈ પાછો મેન હાઈવે આયલા જાય છે આપણે સીધા આગળ હું થયું કેમ ઉભી રહી ગઈ હા પેટમાં ઉંદેડા દોડે તો હોટલ ક્યાં છે પણ આમાં તો કઈ એ નહીં એટલે યાદ દેખી ગયા વાહ માધવ હોટલ કાઠિયાવાડી હાલો આજ ત્યાં જમીએ બીજું ભાઈ 1 વાગે ને 8 મિનિટ થઈ જાય આ ડાંગધ્રા વટીને જ ટૂંકમાં આવી છે હોટલ એટલે હવે પેલા જમી લઈએ અને હવે અહીંયા કેવું છે જમવાનું સારું હોય છે તો જરૂરથી તમને એડ્રેસ નાખશું હા પહેલા હું જમ્યો તો મજા આવી ગઈ. જય માતા તમે કેવા સારું છે સારું છે, રાતના જમ્યો તો મોજ આવી ગઈ. એમ મોટી હોટલે ન જમાય. મોટી હા તો જાય આપણે ભાઈ અને જોઈએ આ માધવમાં જમીએ અને હું જે માધવમાં કેવી રીતે જમવાનું કેવો ટેસ્ટ છે ફાટે કરીએ તમારા test. કિસ્મત, હા ફાટે તમારા કિસ્મત. તો હાલો ભાઈ રોડ ક્રોસ કરીએ અને પહોંચીએ ફટાફટ એ સામે દેખાય માધવ જમવાનું આવી ગયું છે દાળ ભાત દહીંનું રાયતું આ શાક કેવાનું લાગે છે મામુ મગનું એક વેફર આપણે પૂરી કરી નાખીએ છાશ દે 1 ગ્લાસ હવે જમીએ જોઈએ કેવું છે ટેસ્ટ આ ટાઈપની હોટલ છે કંઈક ટેબલ ને ખાટલાની સુવિધા છે મસ્ત ઠંડા પાણીના ગોરા છે હવે ટેસ્ટ જોવાનું રહ્યો આપણે અને ભાઈ ખાઈને ખાટલો પકડી લીધો તો ભાઈ 1:30 વાગ્યા છે તડકો ફૂલ પડે છે ગરમીનો કોઈ પાર નથી અને જમવાનું અહીંયા ભાઈ સારું હતું ગમે તે કદાચ તમે અહીંયાથી નીકળો તો ધાંગધ્રા વટીને સીધું જ આમ ભુજ બાજુ આ રોડ ઉપર જ માધવ હોટલ આવે છે કેમ ટકા ઉપર ગાડી દે ગાડી આખો હાથ દઈને એમ તારે વજન આખો ડુંગર આખો મેં મૂકી આવ્યો. ડુંગર આખો વયો ગયો આમ ડુંગર આખો આપણે એમ કેવો એટલું વજન હતું ડુંગર ઉપર. ભાઈ હિદક નું ખાઈને પછી હોઈ જાવ જો આવી રીતે અમે કે તમે જાણો ગાડી જાણે તમારે જે કરવું હોય એ કરો એટલે વધારે ખવાય નહીં તડકાનું લિમિટમાં ખવાય 8 રોટલી ખાઈ ગયો. 8 રોટલી, દાળ ભાત ને 2 ગ્લાસ છાશ ના. 8 રોટલી દાળ ભાત ને 2 ગ્લાસ છાશ હાલો તો હાઈલા જાય હળવે હળવે અહીંયાથી કઈ ટૂંકમાં માલ હતો અહીંયાથી તો નથી વાંથી હતો શું વિશાલભાઈ હા કેવો તડકો? તડકો બોલ જાય તમે તો મોબાઈલ હોઈ ગયા હોય 8 રોટલી, શાક, દાળ ભાત, છાશ. કેટલો ખબર તડકામાં કઈ ઘટે નહીં ભાઈ અહીંયાથી તો અમે કઈ માલ ભર્યો નથી અત્યારે ખાલી જઈએ ત્યાં સારો છાંયો આવે ત્યાં સુધી પછી ત્યાં દબાવીને ફરીએ જોઈએ કારણ કે તડકો હોય વધારે ભાઈ બપોરનો ટાઈમ છે હોઈ જાવ તમે હોઈ જાવ વાંધો નહીં આપણે હોઈ જઈએ. હો જય માતાજી. જય માતાજી 3:45 વાગ્યા છે ભાઈ આગળ હાઈવે દેખાતો હોય છે આગળ હાઈવે આવી ગયો છે ઓલો મોરબીથી ભુજવાળો સીધો ઓકે તો જે હું તો જ શાંતિથી ચડી ગયા છે હાઈવે ઉપર ભાઈ સુરત બારિયા તમે ટ્રાફિક જોઈ લ્યો અને આપણે આખું ભગાઈ ત્યાં સુધી એમને ખટારાની લાઈન છે કાલ રાતે અહીંયા 5 કલાક ભાઈ એમને નીકળી ગઈ હતી હવે જોઈએ આજે હું થાય એકમાંથી નીકળ્યા ભાઈ હજી આગળ આવશે મેન બ્રિજ આવશે હવે એક કટકામાંથી તો નીકળી ગયા 10 મિનિટમાં બહુ વાંધો ન આવ્યો
જો એના ચારે બાજુનો વ્યૂ જો ખારો કેમ છે મીઠાની કીધી એ જો ટ્રેન આવેલી જાય ભાઈ ડબલ માર દો ડબલ ડેકર હવે ભાઈ એકવાર વ્યૂ ચેક કરો બે બાજુનો એક નંબર લાગે ભાઈ બે બાજુ જોઈએ ને એટલે આપણે એમ થાય વાહ દરિયાની વજારે હેલા જાય ઓ ભાઈ 5 વાગ્યા છે આપણે ચામુંડા હોટેલે પહોંચ્યા છે ઓલી ફેર આપણે આવ્યા ને ત્યાં અહીંયા ઓલી આપણે શું કહેવાય ચા પીધી અત્યારે જાય આપણે ચાનું મગજમાં શું અહીંયા ચા બહુ સારી મળે છે ઉડીયાની અંદર એટલે જાય પીવી ને ચા હાલો 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 ટ્રાફિક હતો ભાઈ જોરદાર એમાં કાંઈ ઘટે નહીં ભાઈ ચા પાણી પી લીધા છે આપણે સરસ એવા હવે થાય આપણે અહીંયાથી આગળ હાલતા હવે આગશે ગાડી મામું રોડ વચારે ભાઈ આ પડી હતી હવે જીવ થોડો થોડો હોય કે ના હોય કે ભગવાન જાણે પણ જોયું તો એ લગભગ આમાં જીવ હતો કા જીવતી હતી ને તમારી નજર પડી જાય જીવતી હતી ને ઉપાડી લીધી છે ભાઈ પણ હવે આખું ખોલતી નથી ખોલ તો ભાઈ આનો રોડ ઉપર જ પૂરો થઈ ગયો છે પંખેડાનો હવે જ્યાં ખાલી જગ્યા આવશે ને ત્યાં આપણે આની દફન વિધિ કરી દેવું ત્યાંથી આગળ રસ્તામાં કોઈને નડિયા નહીં ને એવી રીતે ગાડી ઊભી રાખી છે આપણે આની આપણે દફન વિધિ કરી દેવું ક્યાં ખાલી જગ્યા એટલે પછી વાંધો ન આવે આપણી પાસે ગાડીમાં ખોદવાના બીજા તો કઈ હથિયાર નથી પણ આ ઓકળો મળ્યો છે અહીંયાથી આપણે અહીંયા જગ્યા હારી છે ઊંડો ખાડો કરીએ કૂતરાઓ ના કે ભાઈ કોઈના મોઢામાં ના આવે એટલી એવી રીતે આપણે ઊંડો કરીને નાખી દીધો છે હવે ખાઈ આપણે અહીંયાથી આગળ હાલતા તો ભાઈ ત્યાંથી થોડાક જ આપણે આગળ આવેલા ત્યાં તો આપણે ભાવેશભાઈ ભેગા થઈ ગયા આ એની ગાડી ભરેલી છે શું ભર્યું છે આમાં પાઇપ ને મીઠું ભર્યું છે 2 માલ ભર્યા છે 2 માલ ભર્યા એના ગાડીમાં અંદર કુલર બુલર ને ભાઈ તમે જોજો નહીં એના વિડીયો જોજો ને કુલર બુલર ને નાખ્યું છે એટલે તમને ખબર પડશે જે બહાર વાળા ટ્રક ડ્રાઈવર અને બાકી અમે 2 થી 3 વાર હમણાં ચા પીધી છે કયું ના અહીંયા બેઠા છીએ આપણી ગાડી એ સામે મામું રાખીને આવ્યા છે શું હે બરોબર આપણે બરોબર ભાઈ હું વિડીયો ઉતારતો હોય તો બાજુમાં ફોનમાં કોઈ આવે કઈ બોલે નહીં હે કરે ગાડીનો તમને અંદરથી નામ એકાદી વાર સીન દેખાડી દઉં તો ચા પાણી પી લીધા છે અને આપણે વધીએ અહીંયાથી આગળ બરોબર તમારે કઈ બાજુ જવું હે કારવાર જવાનું કારવાર કર્ણાટક કારવાર જાય છે ભાઈ ને આપણે આમ જાય છે ભુજમાં તો ભાઈ ઘણી બધી વાર બેઠા 7:30 નહીં પણ 7:45 જેવું થઈ ગયું આપણે એમ કહી ગયા 7:40 તો હવે જાય આપણે અહીંયાથી અને વધીએ આગળ કા ઘણા બેઠા આવી છે મચ્છર હા હવે તો મચ્છર કાઢતા હતા પેલા તો ગાડીએ જાય ને ભગવાનને મનાવી લે પછી આગળ વધીએ હે તો ભાઈ ભગવાનને મનાવી લીધા છે આપણે થાય આપણે અહીંયાથી આગળ હાલતા 8:30 વાગ્યા છે ભાઈ ભચાઉ પહોંચ્યા છીએ આપણે તો ભાઈ 9:30 વાગ્યા છે અને આપણે પહોંચી ગયા છીએ એક હોટલે જે ભુજથી પહેલા છે તો જાય જોઈએ અહીંયા રોટલા બોટલા ખાઈએ કેવાક છે સારા હશે તો તમને કહેવું કે ભાઈ આવી જાજો પહોંચી જાજો જમવા ચાલો જમી લઈએ પહેલાં આપણે આ ટાઈપથી હોટલનો બહારથી વ્યૂ છે જોઈએ જમવાનું કેવું હોય અહીં તો ભાઈ જમવાનું આપણું આવી ગયું છે એમાં દહીંનું રાયતું છે મગ છે ડુંગળી બટેકા છે દાળ છે ભાત છે અને સલાડ ને આ છે ને છાશ આમાં આવી ગઈ છે દાળનો તો એક ટેસ્ટ કર્યો ભાવ જોઈએ ટૂંકમાં બધું ટેસ્ટ કરીને કેવું જમવાનું છે સારું હોય છે તો તમને નાખી દઉં એડ્રેસ ચાલો જમી લઈએ તો ભાઈ જઈમાં આપણે જમવાનું ઠીક હતું અને હવે મળીએ આપણે બધા ભાઈઓ કાલે સવારે કારણ કે ભુજ અહીંયાથી નજીક છે અને આપણે અહીંયા આરામ કરી લઈએ હવે એ દ્વારકાધીશ બધા ભાઈઓને જય મા મોગલ અને જય શ્રી રામભાઈ અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે તમારા બધા ભાઈઓનો પ્રેમ છે ને એ આમાં વધારે છે ભાઈ આ ગાડીમાં ગમે એમાં જાય ને એમાં તમને બધાને બહુ મજા આવે છે તો જોઈએ આગળ આપણે એવી ઈચ્છા છે કે ના વાંધો નહીં તમને મજા આવે તો તમારા ભાઈને મજા આવે હાલો પહેલાં રાણા હોઈ જાય બહુ જાજી વાતો ના કરે પછી મને હજી બોલવાની બહુ છે હું બોલ્યા જ રાખું પછી વધારે